નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય બલરામ ખેડૂત મિત્રો। આજે હું તમારી સમક્ષ મગફળીના મુંડાના જે પણ આપણે દવાઓ ભેળવવાની હોય એની માહિતી લઈને આપણે આવ્યા છીએ। આપણી સાથે ખેડૂત મિત્રો પણ હાજર છે, દિલીપભાઈ અને ભાઈ સંજયભાઈ, જે ભાણવડ તાલુકાના ભરતપુર ગામથી આપણી પાસે જામખંભાળી આપણી આપણા કિસાન મૂલની દુકાન ઉપર આવ્યા છે। ખેડૂત મિત્રો, ખાસ કરીને આપણે બધા અત્યારે મગફળીની અંદર મુંડાના છેલ્લા ઘણા વર્ષોથી ત્રાસથી આમ થાકીએ છીએ, એટલે જનરલ અત્યારે આપણે બધાને થોડી થોડી ખબર પડવા માંડી છે કે ભાઈ મુંડાની અંદર દવા ભેરવવી જોઈએ, એમને ના હોય। પરંતુ અત્યારે કેવું છે કે ભાઈ એટલી બધી દવા આવી ગઈ છે બજારની અંદર કે હવે આપણે કઈ ભેરવી ને કઈ ન ભેરવી એ ખબર નથી પડે એમ, બરાબર। અને એમાં ક્યાંક ને ક્યાંક ભાવમાં આમ તેમ સસ્તામાં ને કોક કંપની લેભાગુ થતું હોય એ આપણી જમીનની અંદર આપણે વાવીએ પછી ઉગવાના ન ઉગવાના એવા ઘણા બધા પ્રશ્ન આવતા હોય। તો આ બે ખેડૂત મિત્રોને છેલ્લા આપણે ત્યાં 3 વર્ષ પહેલા એક વખત લઈ ગયા હતા, ત્યારથી છેલ્લા 3 વર્ષથી આપણી પાસે લઈ જાય છે, એની પાસે આપણે અનુભવ જાણવાનો છે। અને એ લોકોને ખૂબ મુંડાનો પ્રશ્ન હતો કે મુંડાનો પ્રશ્ન એટલે એને ઘણી બધી દવાનો અલગ અલગ ઉપયોગ કરેલો હતો ને જે નામચીન કંપનીની દવા હોય કે XYZ હતા એનો બધો ઉપયોગ કરીને એને છેલ્લે આપણી પાસે આવ્યા હતા અને આપણે એને યોગ્ય કોમ્બિનેશનથી દવા દીધી હતી। મિત્રો, મેં આની પહેલા અગાઉ ઘણી વખત કીધું છે તમને કે તમે કોમ્બિનેશન જ્યારે વાપરશો, મિશ્રિત દવાનો જ્યારે ઉપયોગ કરશો અને જો પ્રમાણ વ્યવસ્થિત રાખી, માપસર પ્રમાણ રાખી અને મિશ્રણ દવાનો ઉપયોગ થશે ને તો રિઝલ્ટ લાંબા ગાળાનું મળશે અને રિઝલ્ટ 100% મળી શકે। તો આપણે દિલીપભાઈને પૂછ્યું છે। દિલીપભાઈ, જય શ્રી કૃષ્ણ। પહેલા તો તમારા બધાનો ધન્યવાદ। આ ચોથી મોસમ આપણી આવશે, બરાબર? 3 વર્ષથી સતત તમે અહીંયા આપણે ત્યાંથી દવા લઈ જાઓ છો, આ ચોથી મોસમમાં તમે આવ્યા, તો આજ તમારો અનુભવ જે મુંડાની દવા વિશેનો છે ને આપણા ખેડૂત મિત્રોને તમે જણાવો। આનું રિઝલ્ટ કેવું મળ્યું તમને, કેવી રીતે શું સંતોષ થાય છે અને તમારે કેવો પ્રશ્ન હતો એ રીતના તમે આપણા ખેડૂત મિત્રોને જણાવો। તમે આ આપણી પાસે લેવા આવ્યા એની પહેલા મુંડાનો કેવો પ્રશ્ન હતો તમારે? બહુ જાજો મુંડો હતો અમારે, બરાબર। ત્યારે દવા ભેળવતા કે ના ભેળવતા? દવા ભેળવતા તોય મહિનો દી 15 દી થાય ને પછી આવી જતો, ત્યાં સુધી ચાલુ જ રહેતો। મહિનો 15 દી થાય એટલે વળી દવા નાખવાનું ચાલુ થઈ જાય એમને કન્ટિન્યુ। વળી અમે તો દવા પાટા ઉપરથી આ દીએ ને ઓલી દીએ નવી નવી દવા દીએ ને અમે પાયા રાખીએ। હા, સૌથી પહેલા આપણો પરિચય મને યાદ છે કંઈક તમે ક્લોરો લેવા માટે આવ્યા, ખાલી બરાબર? ઉપરથી પાવા માટે લઈ ગયો, બરાબર। ત્યાંથી હું ચાલુ અને ત્યારે મેં તમને કીધું તો 100% ખાતરીબંધ વસ્તુ તમને આપી, તમારે ક્યાંય મુંડો છેલ્લે સુધી ના થાય, એટલે 3 વર્ષ ત્યાંથી બરાબર। લઈ આ પ્રકારની બધી અલગ અલગ મિત્રો સારી કંપનીની દવા, ધાનુકા છે, ઇચિબાન જાપાન છે, કૃષિ રસાયણ છે, આનું વ્યવસ્થિત એના ખેતર વાઇઝ એને 90 મણનું વાવેતર છે, એટલે વ્યવસ્થિત બધા અલગ અલગ જ્યાં જેવો પ્રશ્ન છે, ક્યાંક ફૂગનો પ્રશ્ન છે તો આપણે એમાં વિટાવેક્સ અને મેક્સ સ્કોર કરાવી છે, ક્યાંક એને વધારે પડતો મુંડા અને ઉધીને લગતો પ્રશ્ન છે તો એમાં એ રીતનું કોમ્બિનેશન કરાવીએ છીએ અને રિઝલ્ટ એને ખૂબ સારું મળી રહે એવું આપણે અત્યાર સુધી કરેલું છે। અને સંજયભાઈ, આપણા આ રિઝલ્ટ થી તમે સંતોષ છો ને? ના, સંતોષ છે, કારણ કે 3 વર્ષથી હું લઈ જાઉં છું। ચોથી મોસમ આમ જોઈએ ને તો ચોથી મોસમ 3 વર્ષ પૂરા થયા, હા, તો આ ચોથી વખત। અને આપણા ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ દવા માટે ખાસ અહીંયા આપણી મુલાકાત લઈએ કે શું કરે? આપના મોલમાં આવો, અહીંથી દવા તમે એક ફેરે વાપરો તો તમને ખબર પડે કે આવે કે નહીં, આમાં રિઝલ્ટ હું છે નહીં। અમે તો વાપરી હેલ, અમને ખબર છે 100%। એટલે પાછા અહીંયા આવ્યા। ખેડૂત મિત્રો, આપણી દુકાનની અંદર સિંગલ કંપની લોકલ નથી કોઈ જાતનું, અને પાકા બિલથી વેપાર કરીએ। આપણું બિલ હશે એમાં ટેકનિકલ લખાઈને આવશે ખેડૂતને કે કોઈ વસ્તુ એને ક્યાંય એવું નહીં કે આ ખબર પડે કે ન પડે આમાં હું દીધું તું, એવું કંઈ નહીં। છૂટી દવા નહીં, કોઈ વસ્તુની બ્રાન્ડ વસ્તુ જ વેચવાની, બ્રાન્ડ વસ્તુ જ ખેડૂતને વપરાવાની અને રિઝલ્ટ મળે એ પ્રકારનું વસ્તુ આપણે આપતા હોય। તો આ વિડીયોના માધ્યમથી આટલું જ તમારા સુધી મેસેજ પહોંચાડવાનો છે મિત્રો। આ અમારો વિડીયો છે, તમારા મિત્ર સર્કલની અંદર મોકલતા રહેજો અને કોઈ પણ પ્રકારના મગફળીને લગતા કે કપાસને લગતા કે સોયાબીનને લગતા પ્રશ્ન હોય તો મારા નંબર જે આમાં દેખાય છે એમાં તમે ગમે ત્યારે ફોન કરજો અને આમાં આપણી સાથે કાયમીને માટે જોડાઈ લેજો। અસ્તુ, જય હિન્દ, જય બલરામ।